નમસ્કાર દોસ્તો, યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજે શનિવાર છે અને શનિવારના અમારા બનાસકાંઠામાં પ્રખ્યાત મંદિર હોય તો અમારે ગેડા હનુમાન દાદાનું મંદિર, નાળિયેરનો મોટો પહાડ કહેવામાં આવે છે। મોટો પહાડ છે નાળિયેરનો, અને કેટલા 700 થી 800 વર્ષ હજી સુધી એક નાળિયેર હજી સુધી બગડ્યો નથી। અને નાળિયેરનો તમે દેખો મોટો એ પહાડ છે, વર્ષો જૂનો આ નાળિયેરનો પહાડ છે। અને તમે જોજો, એક નાળિયેર હજી સુધી કોઈ બગડ્યું નથી। અને અમે તમને લઈ જઈશું એ મંદિરે, નાળિયેરનો મોટો પહાડ છે। અને આજ શુભ શનિવારના તમને દાદાના દર્શન કરાવીશું। ચમત્કારી મંદિર છે। તો દોસ્તો, થરાદથી લાખણી અને લાખણીથી 5 કિલોમીટર છે ગેડા ગામ, અને 50 ધારી મંદિર છે। અને આ મંદિર તમે, આ નાળિયેરનો મોટો પહાડ, આ મંદિર તમે નહીં જોયો હોય ભારત શું પણ આખી દુનિયામાં તમે જાશો તો નાળિયેરનો પહાડ તમને ક્યાંય જોવા નહીં મળે। તો હું તમને નાળિયેરનો મોટો પહાડ બતાવીશ। અને જો બાઇક લઈને જવાનો છો, અને મારી સાથે છે શંકરલાલ ભાઈ પંડ્યા। તો શંકરલાલ મહારાજ છે, મારા ભેગા છે। અમે જાશું ગેડા હનુમાન દાદાના મંદિરે। અને શંકરલાલ ભાઈ, તમે આ બતાડો કે નાળિયેરનો મોટો પહાડ છે, કેટલા વર્ષ જૂનો મંદિર છે? તમે આખો ઇતિહાસ અમને કહો એટલે અમને ખબર પડે। અમને ખબર નથી કેટલો જૂનું છે, એટલે અમારી અત્યારે 50 વર્ષની ઉંમર થઈ ગઈ છે। અને એ નાળિયેર, હું તમે જય બજરંગબલી, હું એમ કહેવા માંગુ છું કે એમને જીસીબીથી ભોંય તળિયે ખોતરી અને નાળિયેર બાળા કાઢ્યા, પણ છતાંય જેવા દુકાન ઉપર મળે આવા નવા મુકેશભાઈ, હા બરોબર, આવા નવા નાળિયેરો, એવા નવા જેવા દુકાનમાંથી આપણે ખરીદી આવે, ઝાડથી તોડીએ આવા નવામાં કોઈ આજ લગોથી કોઈ નાળિયેર બગડ્યો નથી મુકેશભાઈ। અને આવા નવો, અને આ મંદિર જોવામાં વિશ્વમાં ક્યાંય મંદિર નથી આવો ફર્સ્ટ ક્લાસ, અને માતા દર્શન અને પરચાધારી તમે જાઓ એકવાર એટલે તમને ખબર પડશે, ત્યાં જીવને તમને જે એમ મળશે કે હા ભાઈ અહીંયા રોકાઈ જઈએ, આવું નાળિયેર છે। તો શંકરલાલ મહારાજ, બીજો ઇતિહાસ એનો શું છે મુકેશભાઈ? એમ છે ને કે ગુજરાતના તો દર્શન કરવા આવે જ છે મનતા કરવા માટે, પણ ભારતના દરેક ખૂણાથી આવી છે જે અમને મનોકામના હોય કે હે દાદા મારું આ કામ થઈ જશે તો હું 5 નાળિયેરનો તોરણ ચડાવીશ, રમતો નાળિયેર મૂકીશ। અને તમે જોયો છો ને પેલો કેટલો ઢગ પડ્યો છે, એ વર્ષો જૂનું છે, અને એટલા પરચાદારું છે। તમારે જે કામ હોય અને દાદાને તમે ભણાવો તો તમારા અઠવાડિયામાં કામ થઈ જાય છે। આવા તો એ મોટો શરીફરના નાળિયેરના ઢગલા છે ને, એમને એમ નથી, પણ કાંક દાદાનો પરચો છે। પરચા એટલે અપરંપારના પરચા છે, ભારતના કોઈ ખૂણાથી બાકી નથી કે નથી આવતા। અને તમે જુઓ ને શનિવારના દિવસે તો તમને શનિ મંગળવારના તમને ઊભવાનો જગ્યા મળતી નથી, એટલા દાદાને બધા માણસો આવે છે। અને પરચાદારી છે કે જેમ તેમ નથી મુકેશભાઈ, તમે એકવાર જઈ આવો, દર્શન કરી આવો। અત્યારે બાઇક લઈને જાઓ, તમારી જોડે બાઇક છે, અમારી જોડે તો નથી, પણ તમારી જોડે છે। તમે જઈ આવો અને દાદાના દર્શન કરશો એટલે તમને ખબર પડશે કે આ વાત સાચી છે કે ખોટી। હાલશો ને આપણે, હું તમે બે જણ હાલશો, અને આમાં બધાને બતાડશો। અને અમુક દર્શન નહીં કર્યા હોય, અમુકને જોયા નહીં હોય, તો આપણે એને બતાડશો કે દાદાનો મોટો પહાડ છે, નાળિયેરનો મોટો પહાડ છે, અને પરચાધારી મંદિર છે। અને ભારત તો શું પણ આખી દેશ વિદેશમાં દુનિયામાં આવો કયા જગ્યા તમને પહાડ, નાળિયેરનો પહાડ જોવા નહીં મળ્યો હોય। અને શંકરલાલ, આનો પછી બીજો ઇતિહાસ શું છે આપણે ગેડા હનુમાન દાદાના મંદિરે? બીજો મુકેશભાઈ એનો એમ છે કે એ નાળિયેર એક લઈ લે ને તો 5 મૂકવા પડે, એનો પરચો છે, એટલો એનો પરચો છે। એ નાળિયેરને તમે લઈ ના શકો, તમે લઈને ફેંકી શકો, પણ એ નાળિયેર તમે લઈ અને જતા રહો કે નાળિયેર ખાઈ જાઓ તો એમને તમારે 5 નાળિયેર બીજા મૂકવા પડે, આટલો પરચાધારી છે। એક નાળિયેર હજી સુધી હટતો નથી, અને એક નાળિયેર તમે લઈ જાઓ તો એને જગ્યા 5 નાળિયેર તમારે પણ રાખવા પડે છે, એટલો દાદાનો પરચો છે। તો દોસ્તો, મારી સાથે તમે લાઈવ મેં જોડાતા રહેજો। હું અને શંકરલાલ બંને તમને દર્શન કરાવશું ગેડા હનુમાન દાદાના મંદિરે। નાળિયેરનો જે મોટો પહાડ છે, હજી સુધી એક નાળિયેર પણ સડ્યો નથી, તો મારી સાથે જોડાતા રહેજો તમે। જય બજરંગબલી। દોસ્તો, હવે આપણે ટૂંક સમયમાં પહોંચીશું ગેડા હનુમાન દાદાના મંદિરે। પણ આપણે થરાદથી લાખણી
રસ્તો આવે છે, પણ અમે નીકળ્યા છીએ જેતરાથી એકદમ શોર્ટ રસ્તો આવે છે, કેમ કે એમાંથી 6 થી 7 કિલોમીટરનો ફરક પડે છે. લાખણી વચ્ચે ના આવે અને આમાંથી ફરી ના જવું પડે અને એકદમ શોર્ટ રસ્તો પડે છે. અને આમાં ઘણા લોકોને ખબર નથી કે આ શોર્ટ રસ્તો આ જગ્યા છે. અને તમે જોઈ રહ્યા છો ગાડીઓની જરાય પણ ભીડ નથી, એકદમ સિંગલ રોડ છે, પણ ઘણા લોકોને ખબર નથી કે આ જગ્યા શોર્ટ રસ્તો છે. તો દોસ્તો તમે પણ આ શોર્ટ રસ્તામાં આવી શકો છો. થરાદથી જેતરાથી ટૂંકમાં રસ્તો આવે છે, એમાં વળી જવાનો અને તમે પણ સીધા ઘેર આવી શકો છો. जय हनुमान ज्ञान गुण सागर, जय कपितल तू ही जागर, केसरी नंदन पवन पुत्र हनुमान की जय, बोलो बजरंग बली। જય બજરંગ બલી જય. राम राम सब कहन दशरथ कहना कोई, दशरथ कह उसका साथ भव का पाप जाए नहीं। बोलो હવે જય શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર ગેડા. તો આપણે મંદિરે ગેડા આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો 700 થી 800 વર્ષ આ જૂનો મંદિર છે અને હનુમાન દાદાનો પરચો છે જોરદાર. અને શનિવાર અને મંગળવારના ખૂબ ટ્રાફિક હોય છે અને ખૂબ ભીડ હોય છે. તમે જોઈ રહ્યા છો. તો આપણે મંદિર અંદર આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો લાઈનમાં બધા ઊભા છે. તો લાઈનમાં એમ ઊભા છે કે સિંદૂર જેને ચડાવવું હોય એ લાઈનમાં ઊભું રહેવું પડશે અને પછી તમે સિંદૂર ચડાવી શકો છો અને બજરંગ બલીના તમે પણ દર્શન પણ કરી શકો છો. અને તમે જોઈ રહ્યા છો આજે ફૂલ ટ્રાફિક છે, કેમ કે આજ શનિવાર છે અને શનિવાર અને મંગળવારના ટ્રાફિક ફૂલ હોય છે. અને તમે જોઈ રહ્યા છો ખૂબ ટ્રાફિક દાદાના મંદિરે દર્શન કરવા ક્યાં ક્યાંથી લોકો આવે છે. ડીસા, પાલનપુર, અમદાવાદ, રાજસ્થાન, ક્યાં ક્યાંથી ભક્તો દર્શન કરવા દાદાએ આવે છે. તો મંદિરની બાજુમાં તમે જોઈ રહ્યા છો નારિયેળની પ્રસાદી આ જગ્યા કરવામાં આવે છે અને તમે જોઈ રહ્યા છો ભક્તો નારિયેળની પ્રસાદી આ જગ્યા કરે છે. અને સામે તમે જોઈ રહ્યા છો નારિયેળનો પહાડ 700 થી 800 વર્ષ આ જૂનો પહાડ છે. તમે જોઈ રહ્યા છો. અને નારિયેળ પણ હજી સુધી એક નારિયેળ પણ બગડવામાં આવ્યું નથી, કેમ કે એક નારિયેળ હજી સુધી બગડ્યું નથી, એટલો હનુમાન દાદાનો પરચો છે. અને તમે જો એક નારિયેળ ઢગલામાંથી લઈ જાઓ છો અને તો એકના બદલે તમારે 4 થી 5 નારિયેળ રાખવા પડશે, કેમ કે એટલો દાદાનો ચમત્કાર છે. અને આ બાજુ તમે જોઈ રહ્યા છો દિવાલનું કામ ચાલુ છે, કેમ કે અડધા સુધી દિવાલ આ બાજુ ખેંચવામાં આવેલી છે. અને કારીગર તો લગભગ જ આવ્યા નથી, કેમ કે શનિવારના ટ્રાફિક ફૂલ હોય છે અને કારીગરનો કોઈને ડિસ્ટર્બ ના થાય એટલે કારીગર કોઈ આવ્યા નથી. અને આ બાજુ તમે જોઈ રહ્યા છો અમારા શંકરલાલ પોતે કે હનુમાન દાદાનું નામ લઈને અને નારિયેળ હું જવા દઉં છું. તો શંકરલાલ હનુમાન દાદાનું નામ લઈને અને ઉપર એક નારિયેળ જવા દીધો છે. જો લો નારિયેળનો મોટો પહાડ છે. અને હું આ નારિયેળ તમને હું ઝૂમ કરીને બતાડીશ કે નારિયેળ એકદમ કમ્પ્લીટ છે, હજી સુધી કોઈ નારિયેળ બગડ્યો નથી, એટલો દાદાનો પરચો છે. તમે જુઓ આ જોઈ રહ્યા છો એક નારિયેળ હજી સુધી પણ બગડ્યું નથી. 700 થી 800 વર્ષ આ ખૂબ જૂનો ચમત્કારી મંદિર છે. તો દોસ્તો દેશ વિદેશમાં પણ તમે આવો નારિયેળનો પહાડ નહીં જોયો હોય અને આખા ભારતમાં આપણે એક નારિયેળનો પહાડ હોય તો ગેડા હનુમાન દાદાના મંદિર છે, બીજે ક્યાંય નથી. એવો પણ દાદાનો પરચો છે. દોસ્તો જો તમે પહેલી વાર અમારી ચેનલ પર આવ્યા હો તો તરત જ સબસ્ક્રાઈબનો બટન દબાવો. તમારો એક સબસ્ક્રાઈબ અમને 1 મિલિયન સુધી પહોંચાડવા માટે મોટો સાથ આપી શકે છે. અમે રોજ નવા અને રસપ્રસદ વિડીયો લઈને આવીએ છીએ. તમે અમારા વિડીયો જુઓ છો એ અમારો આત્મવિશ્વાસ છે. યુટ્યુબ પર આપણે બધા એક જ પરિવાર છીએ
અને પરિવાર સાથે હોય તો આગળ વધવાનું આસાન બની જાય છે. તો જય બજરંગબલી, જય શ્રી રામ. આવતે વિડીયે ફરી સાથ મળીશું. તમારો સહયોગ એ જ અમારી તાકાત છે.